प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। श्री महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાદજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદરસાદજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બુંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજજી મહારાજે ખૂબ કૃપા કરી છે કે આપણા માટે આ ખેલ બનાવ્યો। મોટી કૃપા તો એ કે મારા માટે સંસાર બનાવ્યો, મારા માટે કલયુગમાં એ અવતરિત થયા અને આટલું સચોટ જ્ઞાન લઈ અને સંસારમાં પ્રગટ્યા। એને તો એક એક પ્રાણીને અખંડ કરવાની વાત કરી છે कि मेरे दिल में ऐसा आया कि जो खेल देखा ब्रह्मांड तो क्यारे देखी दुनिया जो इनको न करूं अखंड। आखी दुनिया ने विश्वना तमाम प्राणीओने सुख शीतल करूं संसार या ज्ञानना माध्यमथी थशे। अने आपणे एमां सर्वश्रेष्ठ शास्त्रोमां कीधुं कि ब्रह्म सृष्टि ब्रह्म जैसी तदोगत। હું અને તમે બ્રહ્મપ્રિયાઓનો દાવો લઈને ફરતા હોઈએ તો આપણે તો આના પહેલા હકદાર છીએ। કરતા કરાવતા બધું જ રાજજી મહારાજ છે।
આપણે એ પ્રકરણ કાલે પૂરું કર્યું 54 ચોપાઈનું। कैसा खेल दिखाया जो मांग लिया है हम, अब कैसे अर्ज करूं जो कहो कि माग्या तुम। एवो खेल राजी महाराजे एक अजूकतो बनाव्यो के जे आपणी ઈચ્છા હતી જોવાની અને અહીંયા જોવા આવ્યા ને એટલે આપણને એમ થઈ ગયું ઓહો આ ખેલ તો જો કેટલો અજુકતો, રાજ્યથી આપણે કેટલા અલગ થઈ ગયા, કેટલા માઇલો દૂર થઈ ગયા। અને પ્રાર્થના કરે છે આત્મા ઇન્દ્રાવતીની કે ધણી હું તો અહીંયા આવીને ગળા ડૂબ થઈ ગઈ, તમને એક પણ દિશામાં હું તમને જોઈ શકતી નથી, પણ એ તમારો હુકમ બધું કરાવી રહ્યો છે। મારી મીટ તો તમારી સામે જ છે, મને એમ થાય છે કે હું તમને મળી લઉં, પણ આ પ્રવાહની અંદર વારે વારે તણાતી જાઉં છું, વારે વારે ડૂબતી જાઉં છું। એવો માયાનો પ્રવાહ છે, કરતા કરાવતા બધું તમે છો, જે કરો છો એ બધું તમે છો। તમે દુનિયા બનાવી, સંસાર બનાવ્યો, સંસારમાં ધામ બનાવ્યા, એમાં બ્રહ્મપ્રિયા ઈશ્વરી સૃષ્ટિ જીવ સૃષ્ટિને મોકલી, આટલા મોટા સંસારમાં ભવસાગરની અંદર હું કેવી રીતે પાર કરી શકું અને ભવસાગરને હું કેવી રીતે પાર કરી શકું, એ મારા માટે જ તમે આ સંસારમાં આવ્યા છો। અને સંસારમાં આવ્યા તો એક એક બ્રહ્મપ્રિયાઓને તમે દાવો કર્યો કે બાહે ગ્રહીને તારું તમને, જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર। આ બધી જ વાત આ તારતમની અંદર અમારા રાજ્ય મહારાજે કરી। પણ ઇન્દ્રાવતી કહે છે કે મહામતી કહે મેં શર્મંદી સબ અવસર ગઈ ભૂલ, આટલો મોટો અવસર મને 50થી મારી વાત કરું કે તમે તમારી વાત કરો, 50 કે 60 વર્ષ કે 70 વર્ષ મળ્યા હોય અને હું ને તમે રાજી કરતા હોય, પણ ઇન્દ્રાવતીએ કેવી રીતે રાજી કર્યા હતા ને આપણે કેવી રીતે કરી છે, એમાં જ ફરક છે। સુંદરબાઈ શ્યામાજીએ કેવી રીતે રાજીને પુકાર્યા હતા અને આપણે કેવી રીતે પુકારી છે, એમાં ફરક છે। અમારી ઇન્દ્રાવતીએ હબસામાં એક જ વખત પુકાર્યા, હબસામાં કે મેં તો અપના દે રહી પર તુમ હી રાખ્યા જીવ। એક ગરમ ગરમ આહ નીકળી ગઈ વિરહમાં ને વિરહમાં કે સદગુરુ મહારાજ। અને આપણે પણ એ જ સદગુરુ મહારાજનું નામ લઈએ છીએ, એ જ સદગુરુને પોકારીએ છીએ, એ જ રાજ્ય પરમાત્માને પોકારીએ છીએ, પણ કાંઈક તફાવત હશે જ। એટલે મારી ચાલ ચલગત રહેની સેની કાંઈ બદલતું નથી, એમાં કાંઈક તફાવત હશે। હું જાહેરથી પુકારતી હોઉં એવો આપણે દાવો કરીએ કે કદાચ હું જાહેરીમાં પુકારતી હોય, જો અંદરથી પુકાર કર્યો હોય ને, જેવી રીતે દ્રૌપદીએ તો કૃષ્ણ ક્યાં દૂર હતા, ત્યાં હતા દ્વારિકામાં, પણ જેવો પુકાર કર્યો એવા કૃષ્ણ આવી ગયા। એમ ઇન્દ્રાવતી કહે છે કે એક આહી શ્વાસ ક્યો છોડે શોભી હુઆ હાથ ધની, કે એક શ્વાસ, કાલે તો એમ કીધું એ ચોપાઈમાં દિલ એસા ઉપજે પીછે ક્યો લે મુર્દા શ્વાસ, કે મને બધી જ ખબર છે તારતમથી કે તમે મારા સ્વામી છો, તમે મારા ધણી છો, પરમધામમાં હું મલ્લિકા સ્વરૂપે તમારી અંગના છું, એ બધી સમજ હોવા છતાં આ સબ જેવો દેહ કેમ શ્વાસ લઈ રહ્યો છે। ઇન્દ્રાવતી કહે ક્યો લે મુર્દા શ્વાસ, આ સબ જેવો દેહ શ્વાસ કેમ લઈ રહ્યો, શ્વાસ બંધ કેમ નથી થતો। એ અફસોસ કરે છે ઇન્દ્રાવતી કે એક આહી શ્વાસ ક્યો ન ઉઠે, જો શોભી હુઆ હાથ ધની, બાત કહી શોભી એક હે, જો કહું ઇનથે કોટ ગુને, કે આહમાં શરીર મુક્ત થઈ જાય, એક જ આહની અંદર જે મુક્ત થવું જોઈએ, પરંતુ આ બધું કેના હાથમાં છે, રાજ્યના હાથમાં છે। કાલે આપણે અંતમાં શ્રવણ કર્યું હતું કે જવું હતું તો લાલદાસજીને પણ સાથે
કેશવદાસજીને પણ સાથે ને મહારાજા છત્રસાલને પણ જવું હતું, પણ જે આ સંસારની અંદર બ્રહ્મપ્રિયાઓ રહી ગઈ એ રાજ્યએ કાંઈક કામ કરવા માટે રાખી છે. કામ કયું એ તમારે વિચારવાનું છે કે રાજ્ય મને કયું કામ કરવા માટે આ સંસારમાં રાખી છે. હું શું કામ રહી છું આ સંસારમાં? કે જ્યારે ગુમ્મટ સાહેબમાં લીલા થતી હતી, સુંદર સાહેબ ચાલ્યા ગયા, જેનાથી સહન ન થયો ધણીનો વિરહ એ, પણ જે ખાસલ ખાસ હતી એને તો કીધું કે ના, તમારે અહીંયા જ રહેવાનું છે. લાલદાસને કીધું તમારે મારી વિતક લખવાની છે. છત્રસાલને કીધું સુંદર સાથની વાગડોર તમારા હાથમાં સોંપું છું. કેશવદાસજીને કીધું કે તમારે આ વાણીને બુક બાઇન્ડિંગ કરવાનું છે. એને સોંપ્યું અને એટલે એ રહી ગયા. તો આપણે કેમ રહી ગયા? આપણને શું કામ સોંપ્યું છે કે જાગો જગાવો જુગત સો, છોડો નીંદ વિકાર, પહેચાન કરાવો પિયુષો, સુફલ કરો અવતાર. તમે જાગો અને બીજાને જગાવો. નિંદ રૂપી જે વિકાર છે, અજ્ઞાનતાની નિંદની ચાદર ઓઢી લીધી છે, ચાદરને હટાવી દો અને તારતમ જ્ઞાનના માધ્યમથી ઉજાલા કરો એક એક આત્માની અંદર. એ અમારું કર્તવ્ય છે સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી કહે, મહામતી કહે મેં શર્મંદી, સબ અવસર ગઈ ભૂલ. કે મને લજ્જિત હું થઈ રહી છું, કારણ કે આપની અનુકંપા જેટલી કૃપા હતી એટલા બધા જ અવસરોને હું ભૂલી ગઈ. બાળપણમાં અવસર હતો, નિખાલસ ભક્તિ અમારા સદગુરુ મહારાજે બાલ્યાવસ્થામાં કરી, કિશોર અવસ્થા, યુવા અવસ્થા, બુઢાપણ આવી ગયું, એક એક અવસરને હું ભૂલતી ગઈ. હું શર્મંદ છું, લજ્જાયુક્ત છું, મને લજ્જા આવે છે. ઇન્દ્રાવતી કહે છે, એસી ઇન જુદાગી મીને ક્યો કહું, કરો સનકુલ. કે આવા વિયોગમાં, કેવો વિયોગ છે! એક નખ મુખી તો માથા સુધી ગડકાવ થઈ જાય, કોઈ દિશા સૂઝતી નથી, એવું આ માયાનું ભવંડર છે. ઇન્દ્રાવતી કે એસી ઇન જુદાગી મીને, કે આવા વિયોગમાં હું કેવી રીતે કહું કે તમે મને પ્રસન્ન રાખો? મારું જ એક સમર્પણ નથી એટલું, તો હું કેવી રીતે માગી શકું કે તમે મને ખુશ રાખો? પેલા મારે સમર્પિત થવું પડે, પેલા મારે આત્મસમર્પણ કરવું પડે, ત્યારે પરમાત્મા આપણને ખુશ રાખે. પણ હું મારે જોઈ છે બધું અને આપવું નથી કાંઈ, તો કેવી રીતે શક્ય બને સુંદર સાથજી? એને તો આપવામાં કાંઈ કમી નથી રાખી. આટલો સરસ સંસાર, સમાજ, પરિવાર, આવું સુંદર સ્વરૂપ અને આ શરીર, અને શરીરમાં પણ વિચારવાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શક્તિ આપી પરમાત્માએ. આનાથી વિશેષ આપણે શું જોઈએ? પણ ઇન્દ્રાવતી કહે છે કે મહામતી કહે મેં શર્મંદી, સબ અવસર ગઈ ભૂલ. આટલો સમય મેં વેડફી નાખ્યો, મને લજ્જા આવે છે, શરમ આવે છે કે આવા વિયોગમાં. તમે જુઓ તો ખરા કે ઘરના સભ્યોની પણ આપણને યાદ નથી આવતી. એ પરમાત્માની યાદ કેમ આવે? એવો આ માયાનો પ્રવાહ તણાવે છે, આપણને તાણી રહ્યો છે. અને એમાં કહે છે કે એસી ન જુદાગી મીને ક્યો કહું, કરો સનકુલ. આવા વિયોગમાં હું તમને કેવી રીતે કહું કે તમે મને ખુશ રાખો? કારણ કે મેં જ આત્મસમર્પણ કર્યું નથી. કોઈ પાસે કંઈક પહેલા દિલ અપના દે ઉનકા લીજીએ. આ વ્યવહાર છે વાલા, વ્યવહાર. પેલા તમે તમારું કાંઈક આપો, પછી એની પાસેથી પ્રાપ્ત કરો. એ વાણીમાં રાજ્યએ કીધું છે, પહેલે અપના દીજીએ ઉનકા લીજીએ. પેલા પોતાનું આપો, પછી તમે લ્યો. પણ આપણે તો બે હાથ જોડીને ઊભા રહી જ જાય, પેલા આ આપી દો, આ આપી દો, આ આપી દો. એ તો આપવા જ બેઠો છે, લૂંટાવવા જ બેઠો છે. પણ તમારી ક્ષમતા તો હોવી જોઈએ ને. જે આપે વસ્તુ પચાવવાની, આ તારતમ આપી દીધો, પરમધામનો ખજાનો આપી દીધો, એનાથી તો બધું નાનું ને.
પણ આપણને છતાં એ શૂન્ય લાગે અને સાંસારિક વસ્તુ આપણને મોટી લાગતી હોય સુંદર સાજી, એટલે આપણે હાથ જોડીને માંગી લેતા હોય. પણ ઇન્દ્રાવતીએ માંગતા પણ શીખવાડ્યું કે માંગત હો મેરે દુલ્હા મન કર કરમ વચન એ જીન તુમ ખાલી કરો મેં અરજ કરું દુલ્હીન. કે માંગત હો મેરે દુલ્હા મન કર કરમ વચન. હું એવી રીતે માંગી રહી છું કે પેલા તમે મને ખાલી કરો, અહંકાર શૂન્ય કરો, પછી એવી હું અરજી કરી રહી છું. માંગવાનું કે આ વસ્તુ ખાલી થાય. જબ એ સુખ અંગ में आवही તબ છૂટી જાય વિકાર. કે આ ખાલી થાય ત્યારે ભરાય. માટલામાં ડોળું પાણી ભરેલું હોય, ઉપરથી તમે તાજું પાણી રેડો તો બધું જ ડોળું થઈ જાય, ડોળાશ થાય. પણ પેલા ડોળા પાણીને ખાલી કરી અને ધોવું પડે, ત્યારે એમાં તાજું પાણી ઉપરથી સમાય સુંદર સાથજી, એમાં ભરાય. એમ આપણું આ ઘટ એટલે કે આ માટલું જ છે, શરીર એક આ માટલું જ છે, વિષયુક્ત છે. કેટલા એવા પદાર્થોથી ભરેલું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠા, બધાની ભૂખ છે. એટલો અહંકાર આની અંદર ભરેલો છે. એ માટલાને પેલા સાફ કરવું પડે અને પછી એમાં તાજું પાણી, સ્વચ્છ નીર એમાં ભરી શકીએ અને પછી એમાં પ્યાસ બુજાય બધાની. પણ અંદર આની અંદર ડોળું પાણી હોય તો કેને કોણ પીવે? હું કે તમે પીવાના? પડતર કે ડોળું પાણી કોણ પીવાના? સુંદર સાજી, સ્વચ્છ મલિન નહીં, સ્વચ્છ નિર્મલ પાણી આપણને સારું લાગે તો એ પ્રમાણે રહેવાનું. એટલે ઇન્દ્રાવતી કહે છે, મહામતી કહે મેં સંબંધી સબ અવસર ગઈ ભૂલ. પણ હકીકતમાં મહામતી એક અવસર ભૂલી નથી. અવસર તો હું અને તમે આપણે ભૂલી ગયા છીએ કે આટલો સમય ચાલ્યો ગયો, ક્યારે માટલું ધોયું જ નહીં, એમાં પાણી ભર્યા જ રાખ્યું ને પીધા રાખ્યું ડોળું પાણી. દરરોજ સવારે આપણે ઘરે પણ દરરોજ માટલા વીછળીએ છીએ. સ્વચ્છ પાણી એ એક પરંપરા છે આપણે પહેલાની વડીલો વખતની, કે દરરોજ માટલું વિછરવાનું, પહેલું કામ ઉઠી અને માટલું વિછરવાનું. એ આ ઘટ, આ શરીર એક માટલું છે, એને પણ આપણે ક્યારેક ધોઈ નાખીએ સુંદર સાજી તો સ્વચ્છ પાણી આવે. તો આવો આપણે પ્રથમ પ્રકરણ પૂરું કર્યું અને બીજા પ્રકરણની અંદર આપણે પ્રવેશ કરીએ. મેં ખુદી કાઢને કા ઇલાજ. હું અંદર છું ને એને બહાર કાઢી નાખવાની. હું હંસા તો હંસા નહીં. હું એક આત્મા છું, એક ધણીની અંગના છું. હું કાંઈ જ નથી. મારી પહેચાન મારા રાજ્યથી છે, મારી પહેચાન મારા સદગુરુથી છે. સમાજ અને પરિવારની પહેચાન તો એક દિવસ મિટ્ટીમાં મળવાની જ સુંદર સાજી. આ માટીનો ઘડો છે, એક વખત ફૂટી જવાનો, 5 તત્વમાં ભળી અને આત્મ સ્વરૂપે પરમાત્માના ચરણમાં પહોંચવાનો છે. તો આ મગજ મારી શું કામ? જન્મથી લઈ અને 50, 60, 70 વર્ષ આપ્યા તો એમાં હું કોણ? એ તો ખબર પડે ને કે હું કોણ. હું કોઈ વ્યક્તિ, મારું કોઈ નામ મને સંસારે આપ્યું. પરમાત્માએ મને આ સંસારમાં મોકલ્યો. મારા મા બાપે મને આ સંસારની અંદર આ ઘડો આપ્યો, આ ઘટ આપ્યું. અને ઘટ જેવો મેં સંસારમાં પગ મૂક્યો એવો આ ઘડો ભરાઈ ગયો, દૂષિત થઈ ગયો. પણ આ ઘડાને આકાર અને સ્વચ્છ કોને બનાવ્યો? સદગુરુએ બનાવ્યો. હવે અંદર મારું શું રહ્યું? જન્મદાત્રા માતા પિતા એને જન્મ આપ્યો અને એનું ઘડતર મારા ગુરુજીએ કર્યું. તો મારું શું? એને કાઢવાનો ઈલાજ. મેં ખુદી કાઢને કા ઈલાજ એટલે કે અહંકાર શૂન્ય બનવાનો ઉપાય.
અને અહંકાર શૂન્ય ક્યારે બની કે કોઈ આપણને આપણી ભૂલ બતાવે અને વારે વારે આપણને કહે ત્યારે ખબર પડે મારી અંદર કેટલો અહંકાર છે એ મને ન ખબર પડે, એ મારા વર્તનથી સમાજ અને પરિવારને ખબર પડે. આપણે તો માલતા હોય, પગને અડવા ન દેતા હોય ભોં ઉપર, એટલું પણ આપણું વર્તન કેવું છે ને સમાજ પ્રત્યે એ ડિસિઝન લે કે આની અંદર કેટલા મસાલા ભરેલા છે. અને ઇન્દ્રાવતીએ એ પ્રકરણ મૂકી દીધું, મેં ખુદી કાઢને કા ઇલાજ. રાજ્યે એ પ્રકરણ પ્રગટ કરી દીધું કે સંસારમાં જશો ને એટલે આ ભરાઈ જશે, એને એક વખત તમારે કાઢવું પડશે અને કાઢી નાખવાનું. તો આવો એ પ્રકરણમાં પ્રવેશ કરીએ. પ્રથમ તો 2-4 ચોપાઈમાં ઇન્દ્રાવતીએ શાસ્ત્રોની વાત કરી છે. હમ લીએ કોલ ખુદાએ કે હક કે જો પરવાન, કે લે કિતાબે સાહેદિયા કે હદીસે ફુરમાન. ઇન્દ્રાવતી કહે છે, મહામતી કહે છે કે અમે સઘળા બ્રાહ્મી વચનોનો સ્વીકાર કર્યો છે. અહીંથી જ અહંકાર કાઢી નાખજો, શરૂઆત થઈ ગઈ. આપણે ઇન્દ્રાવતી મહામતી એના મુખથી કહે છે કે અમે બધા જ બ્રાહ્મી વચનોનો સ્વીકાર કર્યો છે કે એમાં બ્રહ્મની સત્તા છે. અને આપણે એમાં બ્રાહ્મી વચનો કેમાં આવી ગયા કે કૈલે ખિતાબે સાહેદિયા, જે રાજ્ય મહારાજની પરમાત્માની સાક્ષી આપે છે એ અમે કુરાન, હદીસ, શાસ્ત્ર, સાધુની વાણી એ બધાનો અમે સ્વીકાર કર્યો છે. અને ધર્મ ગ્રંથોની અંદર આપણી હદીસ અને કુરાનમાં સાક્ષી પણ આપેલી છે, એનો અમે સ્વીકાર કર્યો છે. આ મહામતી કહે છે. અને હું અને તમે અમારે વાણી સિવાય અમે કોઈ ગ્રંથને વાંચીએ નહીં. ખૂબ એમાં ખૂબ સમજવા જેવું છે ગ્રંથમાં. તમે ક્યારેક ડોકું તો તાણજો શાસ્ત્રમાં. શ્રીમદ ભાગવત છે, રામાયણ છે, એ ભગવાન શ્રી રામની મૂર્તિ એ આપણને સંસારમાં આવ્યા છીએ તો જીવવું કેમ એ મર્યાદા શીખવાડે. મનુષ્યની મર્યાદા શું છે એ રામાયણ ભગવાન શ્રી રામની મૂર્તિ શીખવાડે. શ્રીમદ ભાગવત ભગવાન કૃષ્ણની મૂર્તિ. શાસ્ત્રોમાં એક શાસ્ત્રોની અંદર આપણી સાક્ષીઓ આપી છે, એ અમારી ઇન્દ્રાવતી, અમારા મહામતી કહે છે. ગીતામાં સાક્ષી સ્વરૂપે કીધું, ન સૂર્યો ન ચંદ્ર ન શશાંકો યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. કે આ સંસારની અંદર એવું મારું પરમધામ, આ સંસારની અંદર નહીં, સોરી, કે અર્જુન એ મારું પરમધામ છે જ્યાં સૂર્ય અને ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. શ્રીમદ ભાગવતની અંદર સાક્ષીઓ, એક શાસ્ત્રની અંદર સાક્ષીઓ, શાસ્ત્ર સાધોની વાણી આગમ ભાખી છે અનેક, તે સર્વે અહીં આવીને મળશે, તેના વંચાશે વિવેક. ઇન્દ્રાવતી કહે છે કે બધી જ શાસ્ત્ર સાધોની વાણીનો મેં સ્વીકાર કર્યો છે, બહિષ્કાર નથી કર્યો. ખોજવા માટે આવ્યા છીએ, ન જાણે ક્યાંથી મળી જાય. એટલે કહે છે શાસ્ત્ર. આપણા સદગુરુ મહારાજે 14 વર્ષ નિષ્ઠાબંધ વચન ગ્રહે સારી સનંદ. શાસ્ત્ર કઈ ખોજે કષ્ટ, એને શાસ્ત્રોમાં ખોજ કરી કે શાસ્ત્ર લે ચલે સતગુરુ સોઈ, વાણી સકલ કી એક અર્થ હોઈ, सब सयानों की बड़ी मत पाई, सो जान देवे नरे जुदाई, शास्त्र ले चले सतगुरु सोई. કે શાસ્ત્ર લે ચલે સદગુરુ સોઈ, વાણી સકલ કી સબ એક અર્થ હોઈ. બધા જ નો નિર્દેશ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યે હતો. બધા જ શાસ્ત્રોનો નિર્દેશ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક છે
એના પ્રત્યે હતો. એટલે જ શબ્દ જ બ્રહ્મ છે. સુંદર સાજી, શબ્દ એ જ બ્રહ્મ છે અને એ જ શબ્દ પહેચાન કરાવે નિજ આત્મની. એટલે ઇન્દ્રાવતી કહે છે, કઈ શાખે શાસ્ત્રન કી, કઈ શાખે સાધો કી વાન. કેટલી બધી વિભિન્ન શાસ્ત્ર ગ્રંથો તથા સંતવાણીની અનેક સાક્ષીઓ લઈને ઇન્દ્રાવતી કહે છે, મેં પોતાના આત્માને દ્રઢ કર્યો. બધા જની સાક્ષીઓ લઈને આત્માને દ્રઢ નિશ્ચય કરી લીધો, વિશ્વાસ થઈ ગયો. અંતમાં કહે છે એ લે રૂ કો દ્રઢ કરી, કે નિશ્ચય કરી લીધો. આખર વસિયત નામે નિદાન. આખર એટલે અંતમાં મક્કાથી અધિકાર પત્ર વસિયત નામું આવ્યું. અધિકાર પત્ર મક્કામાંથી પ્રાપ્ત થયો. 4 વસિયતનામા આ સંસારની અંદર પ્રગટ થયા. જ્યારે મક્કામાં લીલા કરતા હતા કોણ? મોહમ્મદ સાહેબ. ત્યારે 4 વસિયતનામા આવ્યા. એમાં અગાઉ આગમ બાકી છે અનેક. આયે આગમવાની ઈત મિલી, વિશ્વમુખ કરને વખાન. કોલ સબન કે પૂરે ભયે, આયે સો પહોંચે નિશાન. અધિકાર પત્ર વસિયતનામા આવ્યા. ઇન્દ્રાવતી કહે એ લે રૂ કો દ્રઢ કરી, એ બધાને લઈને મેં પાકો નિશ્ચય કર્યો. આખર વસિયતનામે નિદાન. અંતમાં અધિકાર પત્ર આવ્યો. વસિયતનામા ક્યારે આવ્યા સુંદર સાજી ખબર છે? આ આગમવાણી જે શાસ્ત્ર સાધોની વાણીમાં હતું કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા પુકાર સો સતવાણી સબો કી કરી. અબ આયે કરો દીદાર, આવસી ધની ધની રે સબ કોઈ કહેતા. કે એક શાસ્ત્રની અંદર છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે. સંતોની વાણીમાં પણ છે, સબ ઘટ મેરે સાયા સુની સેજ ન કોઈ, બલિહારી વા ઘટ કી. એક શાસ્ત્રોની અંદર કીધું તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે. તો એ 4 વસિયતનામા અધિકાર પત્ર આવી ગયા. ક્યાં? મક્કાની દિવ્ય ધરતી ઉપર. એ 4 વસિયતનામા. એ પ્રથમ વસિયતનામા વિક્રમ સંવંત 1638 શ્રી દેવચંદ્રજીના જન્મ સમયે આવ્યું અને સંતોના આશીર્વાદ જશે એમ કીધું. એક એની અંદર લખેલું હતું. અને બીજું સફકત અને બીજું વસિયતનામું બરકતના રૂપે આવ્યું. વિક્રમ સંવંત 1678 સાક્ષાત મંત્ર આપ્યો શ્યામજીના મંદિરમાં. સાક્ષાત તારતમનું અવતરણ થયું. એ બીજું વસિયતનામું. અને એમાં એમ કીધું કે બરકત પણ જશે, બરકત પણ જશે. ક્યાંથી? એ મક્કામાંથી હિન્દુઓમાં આવી જશે. પછી ત્રીજું વસિયતનામું કુરાન લઈ વિક્રમ સંવંત 1735 હરિદ્વારના કુંભ મેળામાં નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થયા. એ ત્રીજું વસિયતનામું. અને કુરાન હિન્દુસ્તાનમાં જશે. અને ચોથું વસિયતનામું નૂરી ઝંડા વિક્રમ સંવંત 1745 પદ્માવતીપુરી ધામ પન્નાજીમાં વાણી અવતરણ થઈ ગયું. ત્યાં સુધીમાં નૂરી ઝંડા પશ્ચિમમાં જશે. આ 4 વસિયતનામા આવ્યા. એ ઇન્દ્રાવતી મહામતી કહે છે કે અમને એ દ્રઢ કરી, લે દ્રઢ કરી કે પાકો ઈમાન આવી ગયો કે અમારી સાથે અમારા પરમાત્માને આવવાની સાક્ષીઓ આવી ગઈ કે ક્યારે ક્યારે આવશે. તો 4 વસિયતનામાનો સ્વીકાર કર્યો. ઇન્દ્રાવતી કહે છે જાહેર બાહેર બાતુના અંદર અંતર તુમ, કહું જરે જેતી જાયેગા નહીં ખાલી બિના ખસમ. કે આ રીતે સઘળી રીતે સ્પષ્ટ થયું. વસિયતનામા જોઈ અને સઘળી રીતે સ્પષ્ટ થઈ ગયું કે બાહ્ય જગતમાં તથા અંતરાત્મામાં સર્વમાં આપ જ બિરાજમાન છો.
એક એક ઘટની અંદર બાહ્ય જગતમાં સર્વ જગતમાં તમે જ બિરાજમાન છો. કહું જરી જેતી જાયેગા, તલ માત્ર પણ સ્થાન કોઈ એવું નથી કે નહીં ખાલી બિના ખસમ જ્યાં તમે ન હો. એક એક કણની અંદર પરમાત્માનો વાસ છે કે સબ ઘટ મેરે સાઈયા સુની સે જન કોઈ બલિહારી વા ઘટ કી જા ઘટ પ્રગટ હોઈ. એક એક ઘટ, ચાહે એ મનુષ્યનું ઘટ હોય કે બીજા અન્ય પ્રાણીનું ઘટ હોય, એક એક જીવની અંદર પરમાત્માનો વાસ છે. એમ ઇન્દ્રાવતી કહે છે કે સર્વત્ર આપની જ સત્તા વ્યાપ્ત છે. એક એકની અંદર સત્તા તમારી વ્યાપ્ત છે. સબ ઠોરો શુદ્ધ તુમકો કछु છૂટના તુમ ઇલમ, એ સક મેટ બેસક તુમ કરી ના કछु બિના હુકમ ખસમ. કે સઘળા સ્થાનોની જાણ તમને છે. કોઈ પણ સ્થાન આપણી જાણકારી વિનાનું નથી. એક પણ સ્થાન આપણે આમાં કહી શકીએ કે આમાં પરમાત્મા નથી? વૃક્ષમાં તમે કહી શકો, ઝાડમાં, કે આમાં પરમાત્મા નથી? એક એકની અંદર જાન છે, પરમાત્મા છે. અને ઇન્દ્રાવતી કહે છે કે મારી શંકાઓને દૂર કરીને આપે મને નિશંક બનાવ્યો છે. સંશોધન તો થાય ને ભાઈ. પરમધામથી આવી છે આત્માઓ, આ ટેસ્ટ તો કરે ને. બધી જ જગ્યાએ સદગુરુ મહારાજ અમારે ઇન્દ્રાવતી પહોંચી વળ્યા એક એક શાસ્ત્રની અંદર, અને ત્યારે બેશક ઇલમ પ્રાપ્ત કર્યું છે. એટલે કહે છે કે મને તમે નિશંક બનાવ્યો છે. આપને આજ્ઞા વિના કાંઈ સંભવ નથી. આ બનાવવા વાળા પણ એ છે, એનો હુકમ છે. સુંદર સાથજી, હુકમ બિના નહીં ખસમ, હુકમ વગર કાંઈ જ નથી. જરના હુકમ સુધ બિના સબન કે દમ દમ, સાહિત ખાલી ના પાઈએ બિના હુકમ ખસમ. કે આપની જાણકારી વગર કાંઈ પણ બાકી નથી. આપની જાણકારી વિના કાંઈ જ બાકી નથી. જ્યાં પણ ત્યાં જુઓ ત્યાં બધે જ પરમાત્માની સત્તા સમાયેલી છે. સબન કે દમ દમ, આપની આજ્ઞાથી જ સઘળા પ્રાણીઓના શ્વાસ ચાલી રહ્યા છે. મરી જાવું છે મારે, હાલો, મારી અંદર જોર હોય તો મારે મરી જાવું છે. મરીને બતાવો, તમારા હાથમાં હોય તો. એ કેટલો મોટો પરમાત્મા, તમે વિચાર કરો કે અસંખ્ય જીવ આ જગતમાં આવ્યા, કીડીથી માંડીને પ્રાણી સુધી, એક એકના લેખા જોખા એની પાસે. એટલો મોટો કિતને વો કાદર હે वो भी ना पहचाना, ये रूह मेरी तूने इतना भी नहीं जाना, कितने वो कादर है वो भी ना पहचाना. એટલા મોટા પરમાત્મા સાહિત ના ખાલી પાયે કે આપની આજ્ઞા વગર એક ક્ષણ પણ ખાલી નથી. બધું જ બધા જીવો પરમાત્માના હુકમથી કરી રહ્યા છે. જેવું કરાવે, જેવું નચાવે, એવું આ સંસારની અંદર નાચી રહ્યા છે. સુંદર સાચી એક કઠપૂતળી માયા, કઠપૂતળીની જેમ માયાની સામે આપણે નાચી રહ્યા છીએ. પણ એમાં ઓળખાણ આ અંધારામાં અજવાળું લઈ અને અમારા પ્રાણનાથજી આ સંસારમાં આવ્યા, એને ઓળખવાના છે. સુંદર સાચી આજે 3 દિવસથી લાઈવમાં થોડીક કમી છે, ખૂબ કમી છે એવું તમને લાગે છે? કે લાઈવ ચર્ચામાં જે શ્રવણ કરવાવાળા અમારા ગંગાનગરના ખાસ સુંદર સાથ જે છે, સ્નેહ પ્રણામી, સ્નેહ અશોકભાઈ પ્રણામી, એ સ્નેહ દીદી જે સારી સારી ચોપાયું લખી અને સુંદર સાથને પ્રબોધ આપતા, એ આજે 3 દિવસથી ફેસબુકમાં લાઈવમાં નથી. એની તમને ગેરહાજરી દેખાય છે? તો કેમ ગેરહાજરી છે? કે તેમના પતિદેવ અશોકભાઈનું
12 તારીખે પરમધામ ગમન થયું છે. પરમ દિવસે ખબર નહોતી, થોડી આછી પાતળી ખબર હતી મને. અનિતાબેન અમેરિકાથી, જે અત્યારે શ્રવણ પણ કરી રહ્યા છે, એને ઇન્ફોર્મ કર્યું કે આવું બની ગયું છે. તો ખૂબ દુઃખ થયું. આપણે બધા જ સુંદર સાથ મળી અને પ્રાર્થના કરશું, કારણ કે સંસારનો નિયમ છે, સરકતી ઇતિ સંસાર. અહીંથી સરકીને બધાને સમય પણ સરકી જશે ને આપણે પણ જવાનું છે. આયા હે સો જાયેગા રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડી ચલે, કોઈ બાંધે જાત જંજીર. જે જીવ આ સંસારમાં આવ્યો છે એને જવાનું તો છે જ એક વખત, પણ કોઈ સિંહાસન ચડી ચલે. જો મારા ને તમારા કોઈ પણ મનુષ્યના, કોઈ પણ ઉમ્મતના એવા સંસ્કાર હોય, એવા કર્મ હોય, તો એ સિંહાસન એને પરમાત્મા સુખપાલ લઈ અને લેવા આવે. અને કોઈના એવા કર્મ હોય કે હાથે બેડી કોઈ બાંધે જાત જંજીર, યમરાજા આવે ને હાથમાં બેડી પહેરાવી અને યમલોક લઈ જાય. પણ ના, આ પરિવાર માટે શબ્દ નથી, શબ્દાતીત છે આ પરિવાર. એની રહેની, એની સહેની, એની કરની, એની કથની, એની ભક્તિ, એક એક શબ્દ સ્નેહ દીદી લખતા હોય ને ત્યારે ખુદ કલમ રાજ્ય લખાવતા હોય ને એવું મને લાગે. અને એના એ પરિવાર ઉપર આજે એક વિયોગ થયો છે. એક આત્મા ત્યાંથી પોતાના નિજ ઘર સીધાવી છે, અશોકભાઈની આત્મા. તો આપણે બધા જ સુંદર સાથ પ્રાર્થના કરશું કે હે ધણી, તમારી એ નિજ અંગનાને તમે તમારા ચરણમાં કાયમ સ્થાન આપજો અને પરમધામના સુખ આપજો. અને પાછળ રહી ગયેલા તેમના ધર્મપત્ની, જેને હું મારી મોટી બેન માનું છું, સ્નેહ દીદી, એ સ્નેહ દીદી, તેમનો પુત્ર જેને હુલામણું નામ છે ગુલ્લુ, અને પુત્ર વધુ છે પ્રીત, અને તેમની દીકરી છે નન્નુ, 2 ભાણેજ છે. એમને બધાને દુઃખ સહન કરવાની શક્તિ આપજો, એવી હાર્દિક રાજી મહારાજના ચરણમાં પ્રાર્થના. અને અશોકભાઈને આપણે આ શબ્દના સુમનથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. અને રાજી મહારાજને પ્રાર્થના કરીશું કે હે રાજી મહારાજ, સુખ શાંતિ આપજો, તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપજો. સમય પૂરો થઈ ગયો છે. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધી બધા જ સુંદર સાથના ચરણોમાં પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.